વોર્ડ નંબર 7ની કચેરી ખાતે મેયરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી છે। ચોમાસું હવે લગભગ શરૂ થઈ ગયું છે તેવું કહી શકાય અને તેવામાં ગત વર્ષે ચોમાસા દરમિયાન જે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને જે રીતે લોકો હેરાન થયા હતા તેવી પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે માટે તમામ અધિકારીઓ પદાધિકારીઓ કામે લાગ્યા છે। તેવામાં નાગરવાડા વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 7ની કચેરી ખાતે આ સંકલનની બેઠક મળી હતી। મેયરની અધ્યક્ષતામાં મળેલી સંકલનની બેઠક જેમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। ડેપ્યુટી મેયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું કે વોર્ડ વાઇઝ સંકલનની બેઠક કરવામાં આવશે જેથી કરીને જે લોકોના પ્રશ્નો છે તેને વધુ નજીકથી સમજી શકાય અને સરળતાથી તેનું સમાધાન કાઢી શકાય। આ સંકલનની બેઠક કે જેમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી છે। ડેપ્યુટી મેયરની સાથે શાસક પક્ષના નેતા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર સ્વચ્છ છે એ પ્રકારનું દ્રશ્ય દેખાય છે કારણ કે આવનારા જનારા ગાડીથી કે ટુ વ્હીલરથી અવરજવર કરનારા લોકો નાનું કરે એટલે બિલકુલ દંડનીય કાર્યવાહી કરવાની છે। પરમ દિવસનું જે ઉદાહરણ છે બરાબર છે, હું વોર્ડનું પ્રતિનિધિત્વ કરું છું। સફાઈ કર્મચારીઓને 3000 રૂપિયા દંડ કર્યો બરાબર છે। મારી પર ફોન આવ્યો, બાજુમાં અધિકારી ઊભા છે અને કાર્યકર્તાએ મને ફોન કર્યો। મેં એને એવી વિનંતી કરી કે હું તને જીપે કરું છું પણ તું આટલો વિષય છે પણ એ વિષય લગભગ નહીવત જેવો છે, પરંતુ જેની પર આપણે વિશેષ ફોકસ કરવાનું છે કે જ્યાં આગળ આપણું ડિપાર્ટમેન્ટ સફાઈ તો કરે જ છે પણ ડોર ટુ ડોરની ગાડીની રાહ નહીં જોવાની આદત અથવા જાય પછી ડોર ટુ ડોરની ગાડી જાય પછી કચરો નાખવાની આદત, આવી માનસિકતામાંથી એ લોકોને જાગૃત કરવાનો સમય જતો હતો। ફરી બોલી રહ્યો છું, સ્વચ્છતા સંદર્ભે જનજાગૃતિ લાવવા માટેનો સમય જતો રહ્યો 2014થી આ 2026। હવે આપણે કંઈ વધારે રાહ જોવાની જરૂર નથી। મારી તમામ સ્થાનિક કાઉન્સિલરો સહિત બધાને વિનંતી છે કે વડોદરાને આપણે જો સાચા અર્થમાં સ્વચ્છ બનાવવા માંગતા હોઈશું તો ખૂબ ઝીણી ઝીણી બાબતો પર આપણે કામ કરવું પડશે અને એમાં ફર્સ્ટ ફેઝમાં જનજાગૃતિ તો આવી ગઈ, હવે વોર્નિંગ આવશે અને વોર્નિંગ આપવામાં કોઈ સંકોચ રાખશો નહીં। સમજો અલગ અલગ પ્રકારના લોકો છે, કેટલાક આને નેગેટિવ લઈને મારાથી ડિસ્કનેક્ટ થઈ જાય એવું બને, પણ આવા લોકો ડિસ્કનેક્ટ થાય તો મને કોઈ વાંધો નથી। વડોદરા શહેરનું હિત જળવાતું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ અડધો કલાક પછી એનો ફોન આવ્યો કે આદિત્યભાઈ મને તમારી આ કોર્પોરેશન પ્રત્યેની વડોદરા પ્રત્યેની નિષ્ઠા ખૂબ ગમી અને મેં દંડ ભરી દીધો છે અને હવે ફરીથી હું આ પ્રકારની ભૂલ ના થાય એની તકેદારી રાખીશ। આપ સમજી રહ્યા છો? હું ધારક તો હું ખાલી કે ફોન આપો, અધિકારીશ્રીને ફોન આપો કહીને હું કહી શક્યો કે ભાઈ કાર્યકર્તા છે છોડી દો। તો મારી તમામ જનપ્રતિનિધિઓને પણ વિનંતી છે, અધિકારીઓને પણ વિનંતી છે કે સંબંધ રાખીએ પણ જ્યાં આગળ શહેરનું હિત આવતું હોય ત્યાં આગળ આપણે આ પ્રકારના સંબંધો મેન્ટેન કરવાની જરૂર નથી। આ એક વાત પદ્ધતિ આપણે થોડી બદલવાની જરૂર છે એવું લાગે છે। ધારો કે અત્યારે મને આકાશભાઈ તમને અભિનંદન, પ્રણવભાઈ, પેચવર્કની પદ્ધતિ આપણે જે પહેલી રીવ્યુ બેઠક લીધી જાય પછી જે નીચે સૂચના તમે લોકોને મોકલી હશે, પેચવર્કની પદ્ધતિ ખાલી બદલાઈને એમાં લોકોના અમને એપ્રિસિએશનના ફોન આવવા લાગ્યા। હું આ એકદમ ખુલ્લા મને કહી રહ્યો છું, સ્વીકારી રહ્યો છું કે આદિત્યભાઈ પેચવર્કમાં એટલું સરસ ચોરસ અથવા લંબચોરસ આકાર આપે છે, એને લઈને ઘણી બધી મેઇન રોડ પર કે ઇન્ટરનલ રોડ પર યુટિલિટી જતી હોય, યુટિલિટીના મેન્ટેનન્સ સંદર્ભે આપણને ખોલવાની પણ જરૂરિયાત થતી હોય, અમારો ફોન આવતો હોય કે ભાઈ આ થયું છે તો તમે જરા પ્રાયોરિટી પર પતાવો, તો રોડ ખોદ્યા વગર તો આ સોલ્વ થવાનું છે નહીં। તો પણ જે માનો ધારો કે
પાણીની લાઈન લીકેજ થઈ હોય તો એનું રિપેરિંગ તો અમારા સુનિલભાઈ પવાર જાણે જ છે કે હું કાયમ કેવા શબ્દોનો પ્રયોગ કરતો હોઉં છું અને એ મને હળવી સ્માઇલ સાથે ફોન પર રિસ્પોન્ડ પણ કરતા હોય છે કે ધારો કે પાણીનું લીકેજ થયું તો લીકેજ થયું એને રિપેરિંગ કરવા માટેની આપણી શ્રેષ્ઠ સ્કિલ એમાં કામે લગાડવાની, મેન પાવર પણ શ્રેષ્ઠ હોય અને એને જોઈન્ટ કરવા માટેની પદ્ધતિ પણ શ્રેષ્ઠ હોય. અમારી પાસે પહેલાં આમાં કોઈની ક્રિટિસાઇઝ કરવા પ્લીઝ ડોન્ટ ટેક ઇટ અધર વે. આ આપણી એક ટીમ છે અને ટીમના સભ્યો ખુલ્લા મને ચર્ચા કરી રહ્યા છે. આજે વોર્ડ નંબર 7ની બેઠક કરી હતી. એમાં દરેક અધિકારીઓને, ડેપ્યુટી મેયરોને બધાને બોલાવ્યા હતા અને તે વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર અને વોર્ડના તમામ અધિકારીઓને બોલાવીને અમે એક બેઠક કરી છે. એમાં પ્રી-મોન્સૂન કામગીરી કેટલા સુધી થઈ છે અને કેટલા સુધી વધશે એ અંગે અમે ચર્ચા કરી છે. ખાસ એ પ્રકારના સૂચન આપ્યા છે કે કામગીરી વહેલી તકે ના પૂરી થઈ હોય તો પૂરી કરી દો અને વરસાદ આવે એ સંદર્ભમાં અમને કોઈ પણ જાતનું કોઈનો ફોન આવવો ના જોઈએ અને કામગીરી પૂરેપૂરી કમ્પ્લીટ હોવી જોઈએ. વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, વડોદરાના પ્રથમ નાગરિક, તેમની અધ્યક્ષતામાં અલગ અલગ 19 વોર્ડમાં જે સંકલનની મિટિંગ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તે અંતર્ગત આજે વોર્ડ નંબર 7માં વોર્ડ ઓફિસ ખાતે સંકલનની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં કોર્પોરેશનના 5 પદાધિકારી સહિત જે પણ સંલગ્ન અધિકારી હોય, ઝોનના હોય કે શહેરના હોય, ડેપ્યુટી કમિશનરશ્રી, તેમની પણ ઉપસ્થિતિ હતી. સાથે સાથે વોર્ડ લેવલના તમામ અધિકારી પણ ઉપસ્થિત હતા. વડોદરામાં પાણીના કામ હોય, ડ્રેનેજના કામ હોય, વરસાદીના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, સ્વચ્છતાના કામ હોય, એન્ક્રોચમેન્ટને લઈને વિષયો હોય અથવા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભા કરનારા વિષયો હોય, આ તમામ પ્રશ્નોની મુક્ત મને 2-વે કમ્યુનિકેશનના માધ્યમથી જનપ્રતિનિધિ અને અધિકારી એ બંને વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ છે. ચર્ચાની સાથે સાથે વડોદરાના નાગરિકોની વડોદરા મહાનગરપાલિકા પાસે અને વડોદરા મહાનગરપાલિકા થકી ભારતીય જનતા પાર્ટીના શાસકો પાસે જે પ્રકારની લાગણી અને અપેક્ષા છે એને કઈ રીતે સારી રીતે સંતોષી શકાય, નવા કામો ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળા થાય, સાથે સાથે મેન્ટેનન્સના કામ એ પણ ગુણવત્તાયુક્ત થાય, આ પ્રકારના કેટલાક જરૂરી સૂચનો અને કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય એ પ્રકારના જરૂરી સૂચનોની પણ આપલે થઈ છે. અને વોર્ડ નંબર 7 વિસ્તારમાં મેક્સિમમ કાર્યદક્ષતા સાથે, એફિશિયન્સી સાથે કયા પ્રકારે અધિકારીગણ હોય કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય તેઓ કામ કરે તે પ્રકારની ચર્ચા થઈ છે.